Hello students, welcome back to the class. So in this lecture we are going to discuss about the phase contrast microscopy. Okay, so phase contrast microscopy શું છે એના વિશે આપણે અહીંયા ડિસ્કસ કરીશું, એનું મિકેનિઝમ શું છે એ ડિસ્કસ કરીશું. So first of all, the phase contrast microscopy modified light microscope નો યુઝ થશે એના માટે. ઓકે, મોડિફાઈડ લાઇટ માઇક્રોસ્કોપ એટલે શું? તો કે એમાં લાઇટ માઇક્રોસ્કોપનું જે કંઈ પણ સ્ટ્રક્ચર છે એમાં થોડું ઘણું મોડિફિકેશન કરવામાં આવેલું હશે. ધેટ પરમિટ્સ ધી ગ્રેટર કોન્ટ્રાસ્ટ બિટવીન ધી સબ્જેક્ટ. ઓકે, આના લીધે શું થશે તો કે સબ્જેક્ટ છે એની આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે એની વચ્ચે કોન્ટ્રાસ્ટ જનરેટ થશે મોડિફિકેશનના લીધે. ઓકે, સો લાઇટ માઇક્રોસ્કોપમાં થોડું ઘણું મોડિફિકેશન કરી અને ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ બનાવવામાં આવે છે. એમાં તો કે સ્પેશિયલ કન્ડેન્સર અને ઓબ્જેક્ટિવ લેન્સનો યુઝ થશે. ઓકે, ઓબ્જેક્ટિવ લેન્સ અને કન્ડેન્સર સિસ્ટમ છે, ઓબ્જેક્ટિવ સિસ્ટમ કન્ડેન્સર સિસ્ટમ બંનેમાં ખાલી ડિફરન્સ જોવા મળશે. બાકીની બધું જે કમ્પોનન્ટ છે એ લાઇટ માઇક્રોસ્કોપની જેમ જ હશે. ઓકે, અને આ જે સ્પેસિફિક કન્ડેન્સર અને ઓબ્જેક્ટિવ છે એનો યુઝ શું થશે તો કે લાઇટને અલગ અલગ ડાયરેક્શનમાં અલગ અલગ રૂટ થ્રુ પાસ થવામાં હેલ્પ કરશે. ઓકે, લાઇટ છે અલગ અલગ રૂટ થ્રુ આઈપીસ સુધી પહોંચશે અને એના લીધે આપણને કોન્ટ્રાસ્ટવાળી ઇમેજ જનરેટ થશે. ઓકે, સો અહીંયા જે કંઈ પણ આપણે સ્પેશિયલ કન્ડેન્સર ઓબ્જેક્ટિવ યુઝ કરી છીએ એના લીધે કોન્ટ્રાસ્ટ ઇમેજનું જનરેશન થાય છે. કોન્ટ્રાસ્ટ ઇમેજ એટલે શું તો કે ઇમેજ વિથ ડિફરિંગ ડિગ્રીઝ ઓફ બ્રાઇટનેસ ઓર ડાર્કનેસ. ઓકે, અલગ અલગ ડાર્કનેસનું ડિગ્રી હોય, અલગ અલગ થોડીક બ્રાઇટ હોય, અમુક જગ્યાએ ડાર્ક હોય. ઓકે, એ રીતનું મિક્સચર હોય એને કહેવાય કોન્ટ્રાસ્ટ ઇમેજ. સો કોન્ટ્રાસ્ટ ઇમેજ જનરેટ કરવા માટે લાઇટ ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપીનો યુઝ થાય છે. સો જે ડેન્સર મટીરિયલ હશે એટલે કે એકદમ જે સેલ ફોર એક્ઝામ્પલ સેલ છે તો એની અંદર જે ડેન્સ મટીરિયલ હશે ઘાટું, ઓકે, કે જેની ડેન્સિટી વધારે હશે એવું મટીરિયલ કેવું દેખાશે આપણને? બ્રાઇટ. ઓકે, અને જે ડેન્સ નહીં હોય, ઓકે, જેની ડેન્સિટી વોટર કરતાં ઓછી અથવા તો વોટર જેટલી હોય તો એવી ડેન્સિટીવાળું મટીરિયલ છે આપણને ડાર્ક દેખાશે. ઓકે, એટલે કે જે આપણે ડાર્ક ફિલ્ડ માઇક્રોસ્કોપીમાં બેકગ્રાઉન્ડ બ્લેક દેખાય છે એમ આમાં પણ બેકગ્રાઉન્ડ આપણને ડાર્ક દેખાશે. ઓકે, એકદમ બ્લેક નહીં હોય પણ એવું ડાર્ક હશે. સો જે વોટર જેટલી ડેન્સિટીવાળું મટીરિયલ હશે, ઓછી ડેન્સિટીવાળું એ ડાર્ક દેખાશે અને વધારે ડેન્સિટીવાળું જે મટીરિયલ હશે એટલે કે ન્યુક્લિયસ છે, સેલ વોલ છે, ઓકે, આવા બધા જે સ્ટ્રક્ચર છે જેની ડેન્સિટી સાઇટોપ્લાઝમ કરતાં વધારે હોય તો એ બધા સ્ટ્રક્ચર આપણને કેવા દેખાશે? બ્રાઇટ. ઓકે, અને તો કે આનો એક એડવાન્ટેજ શું છે તો કે સો સેલ્સ સ્ટ્રક્ચર વિધાઉટ યુઝિંગ ડાય ઓર કિલિંગ ઓર્ગેનિઝમ. ઓકે, આપણે ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપીમાં કોઈ પણ પ્રકારની ડાયનો યુઝ નથી કરવો પડતો, એક એડવાન્ટેજ છે એનો. બીજો એ કે ઓર્ગેનિઝમને કિલ કરવા પડતા નથી. ઓકે, એના નેચરલ કન્ડિશનમાં જ આપણે ઓર્ગેનિઝમને ઓબ્ઝર્વ કરી શકીએ છીએ અને કિલ કરવાની કે સ્ટેઇન કરવાની કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ રહેતી નથી. ઓકે, સો નોર્મલ માઇક્રોસ્કોપી કરતાં આ એક ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપીનું એડવાન્સમેન્ટ છે. નાવ આપણે જો સ્મોલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઇન લિવિંગ સ્ટેટ. ઓકે, લિવિંગ સ્ટેટમાં સ્મોલ માઇક્રો ઓર્ગેનિઝમ્સ હશે, ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયા. ઓકે, બેક્ટેરિયા એના લિવિંગ સ્ટેટમાં હશે સસ્પેન્ડેડ ઇન હેંગિંગ ડ્રોપ ઓફ ફ્લુઇડ. ઓકે, એટલે કે કોઈ પણ એક હેંગિંગ ડ્રોપ એક મેથડ આવે છે કે જેમાં સ્લાઇડની અંદર એક પાણીનું ડ્રોપ મૂકીને, ઓકે, અથવા તો બીજા કોઈ ફ્લુઇડનું ડ્રોપ મૂકીને એ ડ્રોપની અંદર ઓર્ગેનિઝમ્સને ઓબ્ઝર્વ કરવામાં આવે. ઓકે, સો ડ્રોપ છે એની અંદર લિવિંગ સ્ટેટમાં માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે તો એને આપણે ઓબ્ઝર્વ કરવા હોય તો ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપીનો યુઝ થાય. ઓકે, આપણે અગર નોર્મલ માઇક્રોસ્કોપ વડે વિચારીએ તો એ માઇક્રો ઓર્ગેનિઝમને જોવું જ ડિફિકલ્ટ છે. ઓકે, પાણીના ડ્રોપની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે બેક્ટેરિયા, તો એ બેક્ટેરિયાને જોવું જ બહુ અઘરું છે. અને તો કે નોર્મલ માઇક્રોસ્કોપનો યુઝ કરી અને એની અંદરના સ્ટ્રક્ચર જોવા એ તો ઇમ્પોસિબલ જ છે. ઓકે, કોઈ ન્યુક્લિયસ એની અંદરના જે કાંઈ પણ સ્ટ્રક્ચર છે બધા એ જોવા તો ઇમ્પોસિબલ થશે નોર્મલ માઇક્રોસ્કોપની હેલ્પથી. પણ તો કે બાય યુઝિંગ ધીસ ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપી વી કેન સી ધીસ ટાઈપ ઓફ ધી માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઇન ધ લિવિંગ સ્ટેટ. ઓકે, સો અને આ જે નોર્મલ માઇક્રોસ્કોપથી આપણે આવા માઇક્રો ઓર્ગેનિઝમને કેમ નથી જોઈ શકતા તો કે એની અંદર રિફ્લેક્ટિવ ઇન્ડેક્સમાં બહુ કોઈ ડિફરન્સ હોતો
નથી. ઓકે, એની ડેન્સિટીમાં, એના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સમાં બહુ માઇન્યુટ ડિફરન્સ હોય છે અને એના લીધે નોર્મલ લાઇટ માઇક્રોસ્કોપથી આપણે એમાં કોઈ કોન્ટ્રાસ્ટ જનરેટ થતો નથી. ઓકે, એની ડેન્સિટી અને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સમાં બહુ માઇન્યુટ ડિફરન્સ હશે, જેના લીધે નોર્મલ માઇક્રોસ્કોપમાં કોન્ટ્રાસ્ટ જનરેટ થતો નથી. ઓકે, બ્રાઇટ ને ડાર્ક ને એવું દેખાશે નહીં. સો આ કન્ડિશન કેવી છે? તો કે ટ્રાઇંગ ટુ સી ટાઇની ફ્રેગમેન્ટ્સ ઓફ ગ્લાસ ઓર આઈસ ઇન ધી બાઉલ ઓફ વોટર. ઓકે, આખું પાણીનું બાઉલ ભર્યું છે, એની અંદર કોઈક નાનકડો આઈસનો ફ્રેગમેન્ટ છે, તો એને જોવા જેવું થશે લાઇટ માઇક્રોસ્કોપની મદદથી, અગર આપણે માઇક્રો ઓર્ગેનિઝમ્સને જોશું તો. ઓકે, સ્ટેઇન કર્યા વગર એની નોર્મલ કન્ડિશનમાં. વેલ, આ જે સ્લાઇટ ડિફરન્સ છે એના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સમાં અને ડેન્સિટીમાં, એ આપણે સ્પેશિયલ ટાઈપના યુઝ કરીને, સ્પેશિયલ ટાઈપનો ઓપ્ટિકલ ડિવાઇસ યુઝ કરી અને કે આને ચેન્જ કરી શકીએ છીએ. ઓકે, ગ્રેટલી એન્હાન્સ કરી શકીએ છીએ બાય યુઝિંગ ધી સ્પેશિયલ ઓપ્ટિકલ ડિવાઇસ. સો ધીસ ડિફરન્સ કેન બી ગ્રેટલી એન્હાન્સ્ડ બાય યુઝિંગ સ્પેશિયલ ઓપ્ટિકલ ડિવાઇસ. આપણે જે ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપીમાં સ્પેશિયલ ઓપ્ટિકલ ડિવાઇસ યુઝ કરીએ છીએ, એટલે કે લાઇટનું સ્પેશિયલ સિસ્ટમ યુઝ કરીએ છીએ, એના મદદથી આપણે તો કે આ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનો જે ડિફરન્સ છે, ડેન્સિટીનો ડિફરન્સ છે, એને ઇન્ક્રીઝ કરી શકીએ છીએ અને એના લીધે જે કોન્ટ્રાસ્ટ જનરેટ થાય છે, ઓકે, બ્રાઇટનેસ અને ડાર્કનેસના ફિલ્ડ અલગ અલગ જનરેટ થાય છે, એ કોન્ટ્રાસ્ટ પણ આપણે ઇન્ક્રીઝ કરી શકશું. ઓકે, સ્પેશિયલ ઓપ્ટિકલ ડિવાઇસનો યુઝ કરીને. અને તો કે આ જે ઓબ્જેક્ટ છે એને આપણે ક્લિયરલી જોઈ શકશું, એની અંદરના સ્ટ્રક્ચર પણ જોઈ શકશું ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપની હેલ્પથી. સો ધીસ ઇઝ ધી ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ. ઓકે, લેફ્ટ સાઈડમાં એનું આખું ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન આપેલું છે. ઓકે, સૌથી નીચે છે લાઇટ સોર્સ. ઓકે, લાઇટ સોર્સમાંથી કન્ડેન્સર એન્યુલસ આવશે. ઓકે, કન્ડેન્સર એન્યુલર, એના પછી છે કન્ડેન્સર. ઓકે, આનું કામ શું છે કન્ડેન્સર એન્યુલરનું, એ આપણે હવે જોશું. દેન કન્ડેન્સર પછી આવશે સ્પેસીમેન. ઓકે, સ્પેસીમેન ઉપર છે ઓબ્જેક્ટિવ સિસ્ટમ. ઓકે, ઓબ્જેક્ટિવ લેન્સ હશે, ઓબ્જેક્ટિવ લેન્સની ઉપર છે ફેઝ પ્લેટ, અને ફેઝ પ્લેટ પછી છે ઇમેજ પ્લેન, કે જ્યાં ઇમેજનું જનરેશન થાય છે. એટલે કે આ રીતના બધા કમ્પોનન્ટ લાઇનમાં ગોઠવાયેલા હશે. અહીંયા બે કમ્પોનન્ટ લાઇટ માઇક્રોસ્કોપ એટલે કે નોર્મલ માઇક્રોસ્કોપ કરતાં અલગ છે. કયા કયા? એક તો ફેઝ પ્લેટ અને બીજું છે કન્ડેન્સર એન્યુલસ. ઓકે, ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપમાં આપણે તો કે ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ બનાવવું હોય તો શું કરવાનું? તો કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, એની અંદર એક એન્યુલર ડાયાફ્રામ એડ કરી દેવાનું, અને બીજી વસ્તુ કઈ એડ કરી દેવાની? તો કે ફેઝ શિફ્ટિંગ પ્લેટ. ઓકે, સો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વિથ સ્પેશિયલ એન્યુલર ડાયાફ્રામ. ઓકે, આ સ્પેશિયલ એન્યુલર ડાયાફ્રામ, એન્યુલર એટલે કે રિંગ શેપનું હશે. ઓકે, એવું રિંગ શેપનું ડાયાફ્રામ હશે કે જેમાંથી રિંગ ઓફ લાઇટ કેન પાસ. ઓકે, ખાલી રિંગના શેપમાં લાઇટ પાસ થશે ડાયાફ્રામની અંદરથી. ઓકે, સો અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કન્ડેન્સર એન્યુલરનું સ્ટ્રક્ચર છે, એમાં આજુબાજુ બધું ડાર્ક છે અને વચ્ચે ખાલી લાઇટ રિંગ જોવા મળે છે. ઓકે, એટલે અહીંયા ખાલી પોર્શન હશે કે જે વચ્ચેની રિંગ દેખાય છે, અહીંયાથી જ લાઇટ પાસ થશે. સો રિંગ શેપમાં લાઇટ પાસ થશે. નાઉ ધી સેકન્ડ, ઓકે, ઓબ્જેક્ટિવ માઉન્ટિંગની અંદર સેકન્ડ વસ્તુ શું છે? તો કે ટ્રાન્સપરન્ટ ડિસ્ક અથવા તો ફેઝ શિફ્ટિંગ પ્લેટ. ઓકે, બીજું એ પ્રેઝન્ટ હશે અલગ. ઓકે, એક એન્યુલર ડાયાફ્રામ અલગ હશે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કરતાં. બીજી વસ્તુ શું છે? તો કે ટ્રાન્સપરન્ટ ડિસ્ક અથવા તો ફેઝ શિફ્ટિંગ પ્લેટ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ઓકે, ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇનસાઇડ ધી ઓબ્જેક્ટિવ માઉન્ટિંગ, એટલે કે ઓબ્જેક્ટિવ લેન્સ હશે એની નજીક, ઓબ્જેક્ટિવ લેન્સ પછી પ્રેઝન્ટ હશે. એન્ડ અ રિંગ ઓફ ધી ઓપ્ટિકલ ડાઇલેક્ટ્રિક મટીરિયલ. ઓકે, જે આ ફેઝ શિફ્ટિંગ પ્લેટ છે શેની બનેલી હશે? તો કે એના સેન્ટરમાં હશે રિંગ ઓફ ઓપ્ટિકલ ડાઇલેક્ટ્રિક મટીરિયલ. ઓકે, એવા ડાઇલેક્ટ્રિક મટીરિયલની રિંગ મિડલમાં પ્રેઝન્ટ હશે. ઇટ કેન રિટાર્ડ ઓર એડવાન્સ ધી ફેઝ ઓફ લાઇટ વેવ્સ. એનું કામ શું છે? તો કે લાઇટ વેવ્સ જે કાંઈ પણ એમાંથી પાસ થાય એનું વેવલેન્થમાં ચેન્જીસ કરશે. ઓકે, એના ફેઝ છે, ટ્રફ્સ એન્ડ પીક છે, એમાં ચેન્જીસ આપશે. સો વેવલેન્થમાં રિટાર્ડ પણ કરી શકે, એટલે કે વેવલેન્થ ઘટાડી પણ શકે, અને એડવાન્સ એનો ફેઝ છે એ વધારી પણ શકે છે. એટલે કે આ ઓપ્ટિકલ ડાઇલેક્ટ્રિક મટીરિયલની જે રિંગ હશે ફેઝ શિફ્ટિંગ પ્લેટના સેન્ટરમાં,
એનું કામ શું છે તો કે રિટાર્ડેશન ઓર એડવાન્સમેન્ટ ઓફ ધી ફેઝ ઓફ લાઇટ વેવ. સેકન્ડ વસ્તુ શું છે તો કે આજુબાજુ જે બધું મટીરિયલ છે એ અલગ હશે અને વચ્ચેની જે રિંગ છે એનું મટીરિયલ અલગ હશે. ઓકે, અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો ફેઝ પ્લેટ આપેલી છે, એમાં પણ વચ્ચે જે કન્ડેન્સર એન્યુલર છે એના જેવી જ રિંગ પ્રેઝન્ટ છે. ઓકે, અને ફેઝ પ્લેટના સેન્ટરમાં એ છે અને આજુબાજુમાં પણ અલગ મટીરિયલનું બનેલું હશે. ઓકે, નાવ જે ફેઝ પ્લેટની અંદર જે રિંગ છે એમાંથી લાઇટ કઈ પાસ થશે તો કે જે ડાયરેક્ટલી એન્યુલર ડાયાફ્રામમાંથી જે રિંગ શેપમાં લાઇટ આવી છે એઝ ઇટ ઇઝ ફોર્મમાં પાસ થશે. ઓકે, ફેઝ શિફ્ટિંગ પ્લેટમાંથી પણ. હવે આપણે એક સિંગલ રે ઓફ ઇન્સિડન્ટ લાઇટ ઇમેજિન કરીએ. ઓકે, કોઈ આપણે ઓબ્જેક્ટ મૂકેલું છે એઝ અ સેમ્પલ, આપણે એક સ્લાઇડ મૂકેલી છે, એમાં એક સિંગલ રે ઓફ ઇન્સિડન્ટ લાઇટ, એક લાઇટનું રે પાસ થાય છે, એ રેમાંથી બે અલગ અલગ રેઝ નીકળશે. ઓકે, એ ઓબ્જેક્ટમાંથી પાસ થશે, સેમ્પલમાંથી લાઇટ પાસ થશે એટલે બે ટાઈપની લાઇટ બહાર નીકળશે. ફર્સ્ટ રે શું છે તો કે ડાયરેક્ટ અનડિફ્રેક્ટેડ રે. ઓકે, કે જ્યાં ઓબ્જેક્ટ પ્રેઝન્ટ નથી અથવા તો જેનું ડિફ્રેક્શન નથી થયું એવું લાઇટ એઝ ઇટ ઇઝ સીધી પાસ થઈ જશે, એનું કોઈ પણ પ્રકારનું ડિફ્રેક્શન નહીં થાય. એન્ડ ઇટ ઇઝ ફોકસ્ડ ઓન ધી ફેઝ શિફ્ટિંગ રિંગ. ઓકે, જે લાઇટ એન્યુલર ડાયાફ્રામમાંથી આવી છે અને ઓબ્જેક્ટ દ્વારા એનું ડિફ્રેક્શન નહીં થાય એ સીધી ફેઝ શિફ્ટિંગ રિંગમાંથી પાસ થઈ જશે. ઓકે, એન્ડ ઇટ રિટાર્ડ્સ ઓર એડવાન્સીસ ધી 1/4 વેવલેન્થ. ઓકે, 1/4 વેવલેન્થમાં એમાં ઇન્ક્રીઝ થશે, 1/4 વેવલેન્થ અથવા તો 1/4 વેવલેન્થ ડિક્રીઝ થશે. ઓકે, સો જે લાઇટ ફેઝ શિફ્ટિંગ રિંગમાંથી પાસ થશે એનું એના ફેઝમાં ચેન્જીસ આવશે, એડવાન્સ થશે અથવા તો રિટાર્ડ થશે. ક્લિયર? અને જે લાઇટ અનડિફ્રેક્ટેડ હશે એ જ ફેઝ શિફ્ટિંગ રિંગમાંથી પાસ થશે એઝ ઇટ ઇઝ એન્યુલર ડાયાફ્રામમાંથી રિંગ શેપમાં આવી, એમાં કોઈ પણ પ્રકારનું ડિફ્રેક્શન નથી થયું, એટલી લાઇટ સીધી ફેઝ શિફ્ટિંગ રિંગમાંથી પાસ થશે. હવે બીજા ટાઈપની લાઇટ કેવી હશે તો કે સ્કેટર્ડ એન્ડ ડિફ્રેક્ટેડ રેઝ. ઓકે, કે જ્યાં ડેન્સ મટીરિયલ આવ્યું ત્યાં લાઇટનું ડિફ્રેક્શન થશે, એ સ્કેટર થઈ જશે લાઇટ. ઓકે, સો એઝ ઇટ ઇઝ સીધી પાસ નહીં થાય, એનું ડિફ્રેક્શન થઈ ગયું છે, સો ઇટ ટ્રાવર્સિસ અધર એરિયા ઓફ ધી ટ્રાન્સપરન્ટ ડિસ્ક. ઓકે, આ જે ફેઝ શિફ્ટિંગ રિંગ છે એની આજુબાજુના એરિયામાંથી એ લાઇટ પાસ થશે એન્ડ ધી વેવલેન્થ નાઇધર એડવાન્સ્ડ ઓર રિટાર્ડેડ. ઓકે, એની વેવલેન્થમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવશે નહીં, આજુબાજુનો ટ્રાન્સપરન્ટ એરિયા છે એટલે એઝ ઇટ ઇઝ એ પાસ થઈ જશે. ઓકે, ફેઝ શિફ્ટિંગ રિંગમાંથી પાસ થશે તો જ વેવલેન્થમાં ચેન્જીસ આવશે, પણ તો કે જે સ્કેટર્ડ ડિફ્રેક્ટેડ લાઇટ છે એ આજુબાજુના ફેઝ શિફ્ટિંગ રિંગની આસપાસના એરિયામાંથી પાસ થશે એટલે એની વેવલેન્થમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ આવશે નહીં. નાવ અહીંયા જે બે અલગ અલગ રેઝ જનરેટ થયા છે લાઇટના, એક ડિફ્રેક્ટેડ અને બીજું અનડિફ્રેક્ટેડ રે, તો એ બંનેની વચ્ચે ઓપ્ટિકલ ડિફરન્સ જનરેટ થશે, ઓપ્ટિકલ ડિફરન્સ ઓફ 1/4 વેવલેન્થ બિટવીન ધી ટુ વેવ્સ. ઓકે, બંને વેવ્સની વચ્ચે 1/4 વેવલેન્થનો ઓપ્ટિકલ ડિફરન્સ જનરેટ થશે એન્ડ ધીસ વેવ્સ આર આઉટ ઓફ ફેઝ. ઓકે, આને શું કહેવાય તો કે આ બંને વેવ્સ છે એ આઉટ ઓફ ફેઝ છે, કેમ કે બંનેના જે વેવલેન્થ છે એમાં ચેન્જીસ આવી ગયો છે. સેમ લાઇટ હતી પણ તો કે જ્યારે ફેઝ શિફ્ટિંગ રિંગમાંથી પાસ થઈ અને અમુક લાઇટ છે આજુબાજુના એરિયામાંથી ટ્રાન્સપરન્ટ ડિસ્કમાંથી પાસ થઈ એટલે બંનેની વેવલેન્થમાં ચેન્જ આવી જાય છે. ઓકે, સો ધીસ ઇઝ નોન એઝ ધી આઉટ ઓફ ફેઝ વેવ્સ. નાવ વેવ્સ ઓફ એની કાઇન્ડ આર આઉટ ઓફ ફેઝ વેન ટ્રફ્સ એન્ડ પીક્સ આર એસિન્ક્રોનિયસ. ઓકે, બે નજીકના વેવના ટ્રફ્સ અને પીક્સ બંને એસિન્ક્રોનિયસ હોય, સેમ ના હોય ત્યારે વેવ છે એ કેવું થઈ જાય, આઉટ ઓફ ફેઝ. ઓકે, બંનેની વેવલેન્થમાં ચેન્જીસ આવી ગયો એટલે વેવ છે એ કેવું થઈ ગયું, આઉટ ઓફ ફેઝ થઈ ગયું. અને ઘણીવાર શું થશે તો કે ધી બોથ વેવ્સ મ્યુચ્યુઅલી રીઇન્ફોર્સ એન્ડ એમ્પ્લિફિકેશન. ઓકે, બંને વેવ છે એકબીજાની હારે રીઇન્ફોર્સ થશે એટલે કે એમાં સ્ટ્રોંગ બનશે અને એમ્પ્લિફિકેશન થશે, ઇટ ઇન્ક્રીઝીસ ધી બ્રાઇટનેસ. ઓકે, બંને વેવ છે એકબીજાની હારે કમ્બાઈન થઈ અને એની બ્રાઇટનેસ ઇન્ક્રીઝ થશે. ઘણી વખત એવું થાય કે તે બોથ વિલ મ્યુચ્યુઅલી ઇન્ટરફિયર. ઓકે, બંને વેવ છે અલગ અલગ વેવલેન્થવાળા, એ બંને એકબીજાની હારે ઇન્ટરફિયર કરશે અને જો ઇન્ટરફિયરન્સ આવ્યું તો ઇટ વિલ પ્રોડ્યુસીસ ધી ડાર્કનેસ ઓર લેસ બ્રાઇટનેસ.
ઓકે, સો જ્યાં મ્યુચ્યુઅલ રીઇન્ફોર્સમેન્ટ થશે ત્યાં બ્રાઇટનેસ વધારે હશે, અને જ્યાં મ્યુચ્યુઅલ ઇન્ટરફિયરન્સ જોવા મળશે ત્યાં ડાર્કનેસ અથવા તો લેસ બ્રાઇટનેસ વાળો એરિયા જોવા મળશે. ઓકે, now the phase shifting plate, okay, by conventional microscopy or unaided eye fails to detect the differences. ઓકે, આપણે જે નોર્મલ માઇક્રોસ્કોપ છે એમાં આપણે આ ડિફરન્સને જોઈ શકતા નથી. ઓકે, બ્રાઇટનેસ અને ડાર્કનેસમાં જે ડિફરન્સ જનરેટ થયો મ્યુચ્યુઅલ રીઇન્ફોર્સમેન્ટ અથવા તો મ્યુચ્યુઅલ ઇન્ટરફિયરન્સના લીધે એ આપણે નોર્મલ કન્વેન્શનલ માઇક્રોસ્કોપી થ્રુ જોઈ શકતા નથી. બટ બાય ફેઝ શિફ્ટિંગ પ્લેટ, અહીંયા ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપીમાં ફેઝ શિફ્ટિંગ પ્લેટનો યુઝ થાય છે, વિચ વિલ ગ્રેટલી એન્હાન્સીસ ધી ઓપ્ટિકલ ઇફેક્ટ. ઓકે, અહીંયા જે રીઇન્ફોર્સમેન્ટ અથવા તો ઇન્ટરફિયરન્સ થયું એને ગ્રેટલી ઇન્ક્રીઝ કરશે. એના લીધે બ્રાઇટનેસ અને ડાર્કનેસમાં પણ બહુ મોટો ડિફરન્સ જોવા મળશે કે જે આપણે ક્લિયરલી ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ વડે જોઈ શકીએ છીએ. એટલે કે ક્લિયર ઓપ્ટિકલ ડિફરન્સ જોવા મળશે. The contrast between the two phases is called as the phase contrast. ઓકે, અહીંયા બંને ફેઝમાં અલગ અલગ ડિફરન્સ આવ્યો, કોન્ટ્રાસ્ટ આવ્યો કે એક છે એકદમ ડાર્ક દેખાશે, એક છે એકદમ લાઇટ દેખાશે. સો ધીસ કોન્ટ્રાસ્ટ ઇઝ નોન એઝ ધી ફેઝ કોન્ટ્રાસ્ટ, એન્ડ એના લીધે આ માઇક્રોસ્કોપી છે અને ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપી કહેવામાં આવે છે. ઓકે, એન્ડ ઇનેબલિંગ ધી ઓબ્ઝર્વર ટુ સી ધી ઓબ્જેક્ટ્સ અધરવાઇઝ નોટ વિઝિબલ ટુ હિમ. ઓકે, જે નોર્મલ આપણે માઇક્રોસ્કોપી થ્રુ નથી જોઈ શકતા એવા ઓબ્જેક્ટને ઓબ્ઝર્વ કરવા માટે ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપી છે એ હેલ્પ કરે છે. ઇટ ઇઝ વેલ્યુએબલ ફોર ધી વેટ માઉન્ટ્સ એન્ડ હેંગિંગ ડ્રોપ. ઓકે, વેટ પ્રિપેરેશન હોય, કોઈ સોલ્યુશનમાં આપણે બનાવેલા હોય, ઓકે, બેક્ટેરિયાના કે એને જોવા માટે અથવા તો હેંગિંગ ડ્રોપમાં ઓબ્ઝર્વ કરવા માટે આ માઇક્રોસ્કોપીનો યુઝ થાય છે. એન્ડ વિઝ્યુલાઇઝેશન ફોર ધી સેલ્યુલર સ્ટ્રક્ચર. સેલ્યુલર સ્ટ્રક્ચરને ઓબ્ઝર્વ કરવા માટે પણ તો કે ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપી ઇમ્પોર્ટન્ટ છે. ફોર ધીસ કન્ટ્રીબ્યુશન ધી ફ્રિટ્ઝ ઝર્નીકે વોઝ અવોર્ડેડ ધી નોબેલ પ્રાઇઝ ઇન ફિઝિક્સ ઇન 1953. ઓકે, ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપી માટે ફ્રિટ્ઝ ઝર્નીકેને આપવામાં આવેલો છે નોબેલ પ્રાઇઝ 1953માં. ક્લિયર? સો ધીસ ઇઝ ધી ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપી. અહીંયા આપણે ઓકે ઇમેજને અનસ્ટેન્ડ કન્ડિશનમાં, ઓકે, કોઈ પણ ઓર્ગેનિઝમ છે એને અનસ્ટેન્ડ કન્ડિશનમાં અને તો કે એના લિવિંગ ફોર્મમાં જોઈ શકશું. ઓકે, કોન્ટ્રાસ્ટના રૂપમાં આપણને જોવા મળશે કે અમુક ફિલ્ડ બ્રાઇટ હશે અને અમુક ફિલ્ડ ડાર્ક હશે. ક્લિયર? So thank you so much students for watching this video, and if you have any doubt then please ask in the comment box. Thank you.